શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું અષાઢ સુદ 11 પદ્મા કે દેવશયની એકાદશીની વ્રત કથા. આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. એક વખત મહારાજ યુધિષ્ઠિરે પૂછ્યું, હે કેશવ, અષાઢ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ શું છે? આ પવિત્ર દિવસના આરાધ્ય દેવ કોણ છે? આ એકાદશીનું વ્રત કરવાની વિધિ અને નિયમો કયા છે? કૃપા કરીને આ બધું મને વિગતે સમજાવો. ભગવાન શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો, હે નૃપશ્રેષ્ઠ, આ જ પ્રશ્ન એક વખત નારદ મુનિએ બ્રહ્માજીને પૂછ્યો હતો. હવે કૃપા કરીને બ્રહ્માજીએ આ વિષય પર નારદજીને જે આખ્યાન કહ્યું હતું તે સાંભળો. એક વખત પ્રખર વક્તા અને મહાન સંત નારદજીએ તેમના પિતા બ્રહ્માજીને પૂછ્યું, હે પિતાશ્રી, અષાઢ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ શું છે? કૃપા કરીને એ કહો કે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા આ એકાદશી કેવી રીતે કરવી? બ્રહ્માજીએ જવાબ આપ્યો કે આ ભૌતિક જગતમાં એકાદશીના જેવું કોઈ બીજું પવિત્ર વ્રત નથી. દરેક મનુષ્યએ પાપમાંથી મુક્ત થવા એકાદશીનું વ્રત અત્યંત આવશ્યક છે. જે કોઈ મનુષ્ય આ વ્રત નથી કરી શકતો તે ચોક્કસ નરકમાં જાય છે. હવે અષાઢ માસના શુક્લ પક્ષમાં આવતી પદ્મા અથવા દેવશયની એકાદશીનું મહાત્મ્ય ધ્યાનપૂર્વક સાંભળો. આ વ્રત કરવાથી ભગવાન અત્યંત પ્રસન્ન થાય છે. આ કથા પૌરાણિક છે, જેને સાંભળવાથી કે કહેવાથી ઘોર પાપમાંથી છુટકારો મળે છે. સૂર્યવંશમાં એક ચક્રવર્તી, સત્યવાદી અને અત્યંત પ્રભાવશાળી માંધાતા નામે એક રાજા હતા. આ રાજા તેની પ્રજાને પોતાના બાળકોની જેમ પ્રેમ કરતો હતો. આ રાજાના રાજ્યમાં કોઈ અકાળ, દુષ્કાળ કે રોગચાળો થયો ન હતો. તેના પ્રજાજનો કોઈ પણ ચિંતા વગર જીવતા હતા અને લોકો સુખી અને સમૃદ્ધ હતા. રાજાની તિજોરીમાં કોઈ ખોટી રીતની કમાયેલી સંપત્તિ ન હતી. આ રીતે રાજા અને તેના પ્રજાજનો સુખેથી જીવતા હતા. ઘણા વર્ષો પછી પૂર્વકર્મના ફળથી કોઈ કારણસર તેના રાજ્યમાં સતત 3 વર્ષ સુધી વરસાદ ન થયો, જેથી તેના પ્રજાજનો ભૂખ્યા અને તરસ્યા અત્યંત યાતનાઓ વેઠવા લાગ્યા. આને પરિણામે વેદાભ્યાસ કે ધાર્મિક કાર્યો બંધ થઈ ગયા. કેટલાક સમય પછી ભૂખ અને તરસથી વ્યથિત પ્રજાજનો ભેગા થઈ રાજા પાસે આવ્યા અને અત્યંત નમ્રતાથી હાથ જોડીને બોલ્યા, હે મહારાજ, આખી સૃષ્ટિનો આધાર વર્ષા પર છે. વરસાદ ન પડવાથી આપની પ્રજા પાણી અને ભૂખથી વ્યાકુળ બનીને પીડાઈ રહી છે. હે રાજન, હવે આપ એવો કોઈ ઉપાય વિચારો કે જેથી બધી પ્રજાનું દુઃખ દૂર થાય. આ પ્રકારે પ્રજાનો આર્તનાદ સાંભળી રાજા અત્યંત દુઃખી થયો અને કહ્યું, આપની વાત સાચી છે. અન્નનો આધાર વરસાદ પર છે અને વરસાદ ન થવાથી આપ લોકોને આ પ્રકારે કષ્ટ સહન કરવું પડે છે. અને આ પ્રકોપ રાજાની ભૂલ કે દોષ વગર ઉત્પન્ન નથી થતો એ પણ સાચું છે. પરંતુ મેં બહુ વિચાર કર્યો કે મારા કયા દોષને કારણે આપ લોકોને આ કષ્ટ સહન કરવું પડે છે, પરંતુ મને કોઈ દોષની ખબર પડતી નથી. આમ છતાં આ કષ્ટના નિવારણ માટે હું હંમેશા ચિંતિત અને પ્રયત્નશીલ છું. આ પ્રકારે પ્રજાને સમજાવીને રાજાએ બ્રહ્માની પ્રેમપૂર્વક પૂજા કરી અને પોતાના કેટલાક સૈનિકોને લઈને વનમાં ગયો. વનમાં રાજા બ્રહ્મ ઋષિઓના આશ્રમમાં મુલાકાત લેતો. આ રીતે વનમાં ફરતા ફરતા એક દિવસ તે બ્રહ્માના પુત્ર પ્રતાપી અને તેજસ્વી અંગિરસના આશ્રમમાં આવી પહોંચ્યો. જેવા રાજાએ ઋષિને જોયા કે તરત જ તે પોતાના રથમાંથી નીચે ઉતરી તેમની નજીક ગયો અને મહર્ષિને પ્રણામ કર્યા. મહર્ષિએ પણ રાજાને સ્વસ્તિક વાચન પૂર્વક આશીર્વાદ આપીને તેમનું ક્ષેમ કુશળ પૂછી તેના આવવાનું કારણ પૂછ્યું. તત્પશ્ચાત રાજાએ મહર્ષિને કહ્યું, હું ધર્મપૂર્વક સુચારુ રૂપે મારા પુત્રની જેમ પ્રજાનું પાલન કરતો હતો, પરંતુ મને
એ ખબર નથી પડતી કે મારા પૂર્વ કર્મના કયા પાપથી મારા રાજ્યમાં છેલ્લા 3 વર્ષથી વરસાદ બરાબર નથી થયો. તેથી મારી પ્રજા અત્યંત કષ્ટ ભોગવી રહી છે. તેનું કારણ અત્યાર સુધી હું શોધી શક્યો નથી. મારી પ્રજાને કષ્ટમાંથી મુક્ત કરવા આજે હું આપની પાસે આવ્યો છું. રાજાની આ કષ્ટપૂર્ણ વાત સાંભળી મહર્ષિએ કહ્યું, હે રાજન, આ સતયુગ એ બધા યુગોમાં શ્રેષ્ઠ છે. આ યુગ એ ધર્મના 4 પદથી પર ઊભો છે. આમાં તપ આદિ ધર્મ કાર્ય એ બ્રાહ્મણ જ કરી શકે, અન્ય જાતિ તે કરી શકે નહીં. આ ધાર્મિક પરંપરા છતાં તારા રાજ્યમાં શૂદ્ર ઘોર તપ કરી રહ્યો છે. આ દોષને પરિણામે તારા રાજ્યમાં વરસાદ થતો નથી. આથી તારા રાજ્યમાં પ્રજાના કલ્યાણ અને શાંતિ માટે તારે આ શૂદ્રનો વધ કરવો જોઈએ. રાજાએ કહ્યું, હે મહર્ષિ, આ પ્રકારે નિરપરાધી શૂદ્ર તપસ્વીને મારવા હું અસમર્થ છું. આથી આપ બીજો કોઈ ઉપાય બતાવો, જેથી મારા રાજ્યમાંથી આ સંકટ જાય. રાજાની વાત સાંભળી મહર્ષિએ કહ્યું, જો આમ છે તો તું અષાઢ માસના શુક્લ પક્ષમાં આવતી પદ્મા કે દેવશયની એકાદશીનું વ્રત કર. આ વ્રત અત્યંત પ્રભાવશાળી છે. તેનાથી તારા રાજ્યમાં વરસાદ થશે અને બધા કષ્ટો દૂર થશે. હે રાજા, આ વ્રત તું તારી સમગ્ર પ્રજા સાથે પ્રેમપૂર્વક કર. આ પ્રકારે મુનિની આજ્ઞા શિરોમાન્ય કરી રાજા ઘેર પાછો ગયો અને બધી પ્રજા સાથે અષાઢ માસના શુક્લ પક્ષની પદ્મા એકાદશીનું વ્રત પ્રેમપૂર્વક વિધિપૂર્વક કર્યું. આ વ્રતના પ્રભાવથી તેના રાજ્યમાં બધે ઉત્તમ વર્ષા થઈ અને સમગ્ર રાજ્યમાંથી પાણીની અછત દૂર થઈ. ધન ધાન્ય પાક્યું અને પ્રભુની કૃપાથી પ્રજા સુખેથી રહેવા લાગી. આથી દરેક મનુષ્યએ આ વ્રત કરવું જોઈએ. આ વ્રત દરેકને મોક્ષ આપે છે અને ફળ આપે છે. આ વ્રતની કથા સાંભળવાથી મનુષ્ય ઘોર પાપમાંથી મુક્ત થાય છે.